નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જયેશ મોદી આપનું સ્વાગત કરું છું। ગોધરા શહેરની નજીક આવેલા વ્યાસેદા ગામની યુવતી કુમારી લક્ષ્મીબેન વણકરને યંગ સાઉથ એશિયન 2009નો મીતુ મેમોરિયલ એવોર્ડ ગઈકાલે એનાયત કરવામાં આવ્યો હતો। કોમી એકતા માટે નિડરતા અને કટિબદ્ધતા સાથે કામ કરવા માટે લક્ષ્મીબેનને આ એવોર્ડ અનહદ સંસ્થાના ઉપક્રમે અપાયો હતો। सक्रिय कार्यकर અને નૃત્યાંગના મીતુના સ્મરણાર્થ યુવા દક્ષિણ એશિયાની સાહસિક અને નીડર યુવા બહેનોને આ એવોર્ડ અપાય છે। લક્ષ્મીબેન આ એવોર્ડ મેળવતા જણાવ્યું કે કોઈને અન્યાય ન થાય તથા સમાજમાં કોમી એકતાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે તે માટે હું કામ કરતી રહીશ। મારી જે એક ભાવના છે કે હું લોકો સુધી પહોંચીને એક સેવાનું કાર્ય કરી શકું। બીજું મારું મહત્વનું સ્વપ્ન તો એ છે કે ભારતના સંવિધાનમાં આપેલા જે કંઈ હક્કો છે એ દરેક માણસને મળે, કોઈને પણ કોઈ પણ રીતે અન્યાય ના થાય અને એ લોકો એમને જેવી રીતે જીવવું છે એવી રીતે જીવી શકે, ના કોઈ ધર્મ જાત જ્ઞાતિનો કોઈ પણ ભેદભાવ સિવાય એ પોતે પોતાનું કામ કરી શકે।